बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना शाह करीम हुसैन हाज़ी इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान मदद फरमा। યાલી મદદ તો બધા ફ્રેન્ડ્સ જે લાઈન પર જમા થયા છે, આજે ગુજારિશ એ આવી છે કે આજ વેલેન્ટાઇન્સ ડે છે, તો આપણે કાંઈક વેલેન્ટાઇન્સ ડે ઉપર કાંઈક નવીન કરીએ. અને આજે જે આપણે કલામ ગ્રુપ પર બહુ બ્યુટીફુલ કલામ, ये तेरा इश्क मुझे है शराब से बेहतर. ये तेरा इश्क मुझे शराब से बेहतर, शमी में कोचए जाना गुलाब से बेहतर। ये तेरा इश्क मुझे शराब से बेहतर, शमी में कोचए जाना गुलाब से बेहतर। के दिल में रहो मैं हिजाब हो जाऊं, तुम आके दिल में रहो मैं हिजाब हो जाऊं, तो फिर भी कैसे बनूं इस हिजाब से बेहतर। ये तेरा इश्क मुझे शराब से बेहतर, शमी में कोचए जाना गुलाब से बेहतर। तेरा ख्याल हंसी मुझको ख्वाब राहत है, तेरा ख्याल हंसी मुझको ख्वाब राहत है कोई ख्वाब हंसी मेरे ख्वाब से बेहतर। ये तेरा इश्क मुझे शराब से बेहतर, शमी में कोचए जाना गुलाब से बेहतर। ये दर्द इश्क की तलखी अजीब शीरी है, ये दर्द इश्क की तलखी अजीब शीरी है। शराब इश्क है ये हर शराब से बेहतर। ये तेरा इश्क मुझे शराब से बेहतर, शमी में कोचए जाना गुलाब से बेहतर। अजाब इश्क नसीराच खूब जन्नत है, अजाब इश्क नसीराच खूब जन्नत है। यही अजाब मुझे हर सवाब से
बेहतर। ये तेरा इश्क मुझे है शराब से बेहतर। शमी में कोचए जाना गुलाब से बेहतर। ये तेरा इश्क मुझे है शराब से बेहतर। शमी में कोचए जाना गुलाब से बेहतर। કલામ ગ્રુપ પર સાંભળ્યું, બહુ બ્યુટીફુલ કલામ. ये तेरा इश्क मुझे है शराब से बेहतर. તો આપણે પહેલે એની માયના કરીએ અને ઇમામના ઇશ્કની શરાબ આપણે બધા ભેગા થઈને પીએ અને પછી આપણે ફરમાનની બી વાત કરશું. તો આ કલામ છે જેનું ટાઇટલ છે યે તેરા ઇશ્ક, લવ ફોર યુ. તો કવિ કહે છે કે તારો જે ઇશ્ક છે ને એ મારા માટે શરાબ કરતાં પણ સારો છે. તારો જે ઇશ્ક છે મારા માટે શરાબ કરતાં પણ સારો છે. અને એટલો સારો છે તારો ઇશ્ક કે જેવી સુગંધ હોય ને, જ્યારે આપણે પોતાના માશુકની ઘરની ગલીઓમાં ફરતા હોય અને એની સુગંધ આવતી હોય, એની સુગંધથી આપણે માશુકની યાદ આવતી હોય. તો કહે છે કે મારા માશુકની ગલીઓની જે સુગંધ છે એના કરતાં પણ તારો જે ઇશ્ક છે, ગુલાબની જે ખુશ્બુ હોય, જે કેટલી સારી ખુશ્બુ હોય, એના કરતાં પણ મારા મહેબૂબ, મારા માશુકની ગલીઓની જે સુગંધ છે એ મને વધારે ભાવે છે. કે જ્યાં ઇમામનો રસ્તો હોય, જ્યાં ઇમામનું ઘર હોય, વहाँ આપણે વધારે ખુશી થાય. તો એવી રીતે આપણે એક મિસાલ દઈને સમજાવે છે. પછી કહે છે तुम आके दिल में रहो मैं हिजाब हो जाऊं, तुम आके दिल में रहो तो मैं हिजाब हो जाऊं, तो फिर भी कैसे बनूं उस हिजाब से बेहतर. કે તું મારા દિલના અંદર આવી જા, તું મારા દિલના અંદર બસી જા અને હું તારો પડદો થઈ જાઉં, હું તારો પડદો થઈ જાઉં, તો પણ ઓલો જે પડદો છે એના કરતાં હું સારો નથી બની શકતો. હવે આ બહુ અજીબ ગરીબ વાત છે, સમજ નથી આવી રહી કે આમાં શું વાત થઈ રહી છે. કહે છે કવિ કે મારા દિલમાં આવીને તું બેસી જા તો હું તારો પડદો બની જાઉં. માના શું કે જ્યારે મોમિન સાલિક ચૂપચાપ ખામોશીથી પોતાની રૂહાની તરક્કી પર ખૂબ મહેનત કરે છે, રિયાઝત કરે છે, ત્યારે ઇમામ એના દિલમાં વસી જાય છે. કોઈને ખબર નથી પડતું, કોઈ હંગામો નથી થતો, કોઈ અનાઉન્સમેન્ટ નથી થતું. આ બહુ દિલનો મામલો હોય છે. મોમિન પોતે પોતાના દિલના અંદર જે મહેનત કરીને ઇલ્મ, જ્ઞાન, ઇબાદત, zikr, ગિરિયાઝારીથી જે મકામ હાસિલ કરે છે એના અંદર હોય છે, કોઈ એને જાણતું નથી. તો કહે છે કે હું તારો પડદો બની જાઉં, પણ હું ઓલા પડદાથી કેવી રીતે સારું બનું. તો હવે આ પડદો કયો છે? જેવી રીતે પીર શમ્સ કહે છે ને, પડદા ખોલો સનમ મુખ દેખો, હસી હસી મુખ દિખલાઓ. તો આપણા મઝહબના અંદર પડદા, એક હિજાબ, એક વેલની ઘણી અહેમિયત છે, કેમ કે એની ઘણા બધા માયના છે. અને અહીંયા જે માયનાની વાત થઈ રહી છે કે એ હિજાબથી હું કેવી રીતે સારો બની જાઉં, એની વાત થાય છે કે ઇમામ જે છે ને, ઇમામની ઓળખ એ છુપાયેલી છે ઘણા બધા પડદાઓના પાછળ. ઇમામની ઓળખ જે છે એ છુપાયેલી છે ઘણા બધા પડદાઓના પાછળ. જ્યારે આપણે ઇમામની શનાખ્ત કરીએ, જ્યારે આપણે ઓળખીએ કે ઇમામ કેવી રીતે ઇમામ છે અને ઇમામ પોતે કેવા પડદા રાખે છે, તો જે પડદો ઇમામ રાખે એવો પડદો મોમિન તો નથી રાખી શકતો. તો એ વાત કરે છે કે હું કેટલું બી પોતાનો પડદો બની જાઉં, જ્યારે તું મારા અંદર આવી જા તો પણ હું તારાથી તો સારો પડદો નથી બની શકતો. પછી કહે છે वही है गंजे करम और वही है काने अता, नहीं है कोई सखी आ जनाब से बेहतर. તો મારો મોલા એવો છે જેવો એના પાસે ખજાનો છે. મારા મોલાનો કરમ નવાઝિશ, એના પાસે ખજાનો છે અને એના પાસે એવા ખજાના છે, એવા તોહફા છે, એવા ગિફ્ટ છે આપણા માટે કે એની કોઈ ઇંતહા નથી. મારા ઇમામ જે છે ને પોતે જ ખજાનાની કાન છે. એ જે ઝાત છે એ પોતે નૂરથી ભરપૂર છે, એ ખજાનાથી ભરપૂર છે. અને કોઈ પણ ઇમામ જેવો દયાવાન આ દુનિયામાં છે જ નહીં.
મારો ઇમામ જે છે ને એ જ પોતે એવો છે જે સૌથી દયાવાન છે. અને અગર આપણે મિસાલ જોતી હોય કે ઇમામ કેવી રીતે દયાવાન છે, આપણે કેટલા ગુનેગાર છીએ, જ્યારે આપણે રડી અને ઇમામથી માફી માંગે એ તરત માફી કરી આપીએ છીએ. દીદારમાં આવે તો તરત કહેશે હું તમારા બધા એના ગુના કબૂલ કરું છું. આપણે બધા એના ગુનાને ખતમ કરી નાખે છે, બાળી નાખે છે, એકદમ ધોઈને આપણે સાફ સુથરા થઈ જાય છે. તો આવો સખી ક્યારે ક્યાંક જોયું છે? એવો રહેમાન, એવો રહીમ, એવો સખી આપણા ઇમામ જેવો કોઈ પણ દુનિયામાં નથી. પછી કહે છે કે तेरा ख्याल हंसी मुझको ख्वाब राहत है कोई ख्वाब कहीं मेरे ख्वाब से बेहतर. કે બધાના અંદર આપણે બહુ સારા સારા વિચાર કરતા હોઈએ, પણ એક મોમીનનો જે ખ્વાબ હોય એ કેવો શાંતિ વાળો, સુકૂન વાળો હોય. કેમ કે મોમીનના ખ્વાબના અંદર ઇમામની તશરીફ હોય. તો લેખક શું કહે છે કે ખ્વાબ તો ઘણા બધા હોય અને સારા ખ્વાબ પણ હોય, પણ મારા ખ્વાબ કરતા કોઈ સારો ખ્વાબ હોઈ શકે છે? કેમ કે એ ખ્વાબના અંદર ઇમામ આવે છે. તો જ્યારે આપણે ખ્વાબના અંદર બી ઇમામને જોતા હોય, એને કહેવાય વર્લ્ડ ઓફ ડ્રીમ્સ, એ ડ્રીમ્સના વર્લ્ડના અંદર જ્યારે આપણે ઇમામના દીદાર કરતા હોઈએ, એ દીદાર જ છે ને, એ એક કિસ્મના દીદાર છે જે આપણે આપણા ખ્વાબમાં કરીએ. તો કેવી ખુશકિસ્મતીની વાત છે કે કોઈ મોમિન આંખો બંધ કરે અને ખ્વાબ જોવે તો ઇમામને જોવે. ડેફિનેટલી એવા મોમિન હોય જે ઝિકરના અંદર હંમેશા રહેતા હોય, તે લોકોને ઇમામના દીદાર, લોકોના ખ્યાલાતના અંદર, લોકોના ખ્વાબના અંદર આવતા હોય. તો આ બહુ જ બ્યુટીફુલ ખ્વાબ, એના જેવો કોઈ ખ્વાબ થઈ નથી શકતું. પછી કહે છે જમાલ હુસ્ન તેરા એક કિતાબ કુદરત હૈ, નહીં હૈ બશરી કિતાબ, નહીં હૈ બશરી કિતાબ ઇસ કિતાબ સે બેહતર. તો કહે છે કે તારી જે ખૂબસૂરતી છે, તારી જે એલિગન્સ છે, એ એટલું બ્યુટીફુલ છે, એમાં એટલું બ્યુટીફુલ છે કે એ પોતે એક ખુદાની એક નૂર છે, ખુદાના તરફથી આવેલી આપણા માટે હિદાયત છે. ખુદા ઇમામને ચોપડી પણ કહેવામાં આવે છે, સ્પીકિંગ બુક કહેવામાં આવે છે. તો ઇમામનો જે દરજ્જો ચોપડી ઉપર છે, જેને હિડન બુક, સેક્રેડ બુક કહેવામાં આવે છે અકોર્ડિંગ ટુ કુરાનની લેંગ્વેજ. તો કહે છે આ જે ચોપડી છે, જે ઇમામ છે, એ એવી ચોપડી છે કે એવી ચોપડી દુનિયા અંદર કોઈ પણ છે જ નહીં. અને હકીકત છે, કોઈ ચોપડી કેવી રીતે ઇમામનો મુકાબલો કરી શકે છે? કેમ કે ઇમામ જે છે એ લિવિંગ બુક છે. પછી કહે છે अगरचे चांद सितारों में मिसले सुल्तान है, अगरचे चांद सितारों में मिसले सुल्तान है मेरे दिल का हसीन महताब से बेहतर. કહે છે કે મૂન જે છે ને, આપણે જ્યારે આસમાન ઉપર જોઈએ તો બધા સ્ટાર્સ જોતા હોય, પણ somebody is mute is on, if admin people can mute, thank you. કહે છે જ્યારે આપણે આસમાન ઉપર જોઈએ ને તો ઘણા બધા સિતારા હોય, અને બધા સિતારાના વચમાં જ્યારે આપણે ચાંદને જોવે ને તો એવું લાગે ચાંદ તો છે ને એ બાદશાહ છે, એના આજુબાજુમાં બધા સ્ટાર્સ છે જે કે નાના છે. પણ જ્યારે આપણે આપણા માશૂક, આપણા ઇમામની વાત કરીએ તો એ તો ચાંદની કોઈ બ્યુટી એના સામે કાંઈ માયના જ નથી રાખતી, એના કરતાં પણ સારું છે. તો અહીંયા જે છે એક મિસાલના ઉપર ઇમામની તારીફ કરવામાં આવી છે. મિસાલ શું છે કે આપણે સ્ટાર્સને જોઈએ, મૂનને જોઈએ અને સનને જોઈએ. તો અહીંયા એલેગોરિકલી પેરાબલના અંદર જે છે હુદૂદ દીનની વાત થઈ રહી છે કે જેવી રીતે આપણે જ્યારે પીર માય બાપની વાત કરીએ ને તો પીરની જે મિસાલ છે ને એ ચાંદથી દેવામાં આવે, અને ઇમામની જે મિસાલ છે ને એ સૂરજથી દેવામાં આવે. તો કહે છે કે આપણે આપણા પીરને જોઈએ, એની તાલીમાતને જોઈએ, પણ ઇમામ તો ઇમામ જ છે. તો જ્યારે આપણે એવા મોમિની જે પીરના સાથે હોય અને ખૂબ આગળ હોય, એ લોકોની મિસાલ સિતારા જેવી થઈ. પીરની જે મિસાલ છે એ ચાંદ ઉપર છે અને ઇમામની જે મિસાલ છે એ સૂરજ ઉપર છે. તો જ્યારે રાતનો ટાઈમ હોય, સૂરજ દેખાતો ન હોય, પડદામાં હોય, કયા પડદામાં? રાતના પડદામાં. જ્યારે કે પિરાતનનો ટાઈમ હતો, મિસાલ જે છે એ પિરાતનના ટાઈમની છે કે પિરાતનનો ટાઈમ હતો તો બધા પીરને ઓળખતા હતા, પીરને જાણતા હતા.
તો પીર એવો રૂપાળો લાગે, નૂરથી ભરપૂર લાગે, કેમ કે એ બધા સ્ટાર્સના વચમાં કિંગના જેમ લાગે. પણ જેવી રીતે પડદો હટ્યો અને ઇમામના દર્શન થયા, એ સૂરજ દેખાડા દુનિયાના અંદર. એક સૂરજની મિસાલ કેવી છે? સૂરજ આવે તો ચાંદ દેખાશે ને, ચાંદ હોય છે, બરાબર હોય છે, ચાંદ ક્યાંય જાતો નથી. પણ ચાંદની ચમક છે એ બહુ હલકી થઈ જાય છે. એ સૂરજની ચમકના સામે ટકી નથી શકતો, એને આપણે જોઈ નથી શકતા. બહુ જ ક્યારેક ક્યારેક આપણે જોઈ શકીએ. તો સૂરજનો એટલો પાવર છે, સૂરજની એટલી બ્યુટી છે, એના લાઇટમાં આટલી સ્ટ્રેન્થ છે કે આખા દુનિયાને નૂરથી ભરપૂર લાઇટ 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 થઈ જાય છે. અને હર તરફ ગ્રોથ અને નરિશમેન્ટ અને વધારો થાય છે, કેમ કે સૂરજની રોશની છે જ એવી. તો એ જ સૂરજની જે મિસાલ છે એ આપણા ઇમામ છે. જ્યારે ઇમામ છે તો બધાય જે હુદુદે દીન છે એ બધાય છુપાઈ જાય છે. અને આજના જમાનાના અંદર, આજના ટાઈમના અંદર ઇમામની મિસાલ એ જ છે કે ઇમામની જે હસ્તી છે એની જરૂરિયાત થઈ ગઈ છે અને ઇમામને આખી દુનિયા ઓળખી રહી છે. બીજા કોઈ એના સામે ઊભા રહી જ નથી શકતા. આ ટાઈમના જમાનાના હિસાબથી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પિરાતન પોતાના અંદર મર્જ કરી લીધી કે હવે પિરાતન નહીં, અમે પોતે પીર, અમે પોતે ઇમામ, કોઈ બીજા નહીં. કેમ કે આ ટાઈમ જ એવો છે કે જ્યાં સૂરજ જે છે આસમાન ઉપર ભરપૂર ચમકી રહ્યો છે. તો આ ઇમામની મિસાલ ઉપર છે કે આ ઇમામ જે છે આપણો એ સૂરજ છે. પછી કહે છે સવાલ ऐसा किया जिसमें गंज हिकमत है, कहीं अक्ल जिसको कहे हर जवाब से बेहतर. તો આ જે વાત કરી ને, આજે સૂરજ ને ચાંદ ને આપણે વાત કરી, એક સવાલ કર્યો ને જવાબ આપ્યો. તો કે છે કેવો સવાલ કર્યો છે ને કે આ સવાલના અંદર ઘણી બધી હિકમત છુપેલી છે. રિમેમ્બર કે જ્યારે બી આપણે હિકમતની તાવીલની વાત કરતા હોઈએ તો તાવીલ એક નથી હોતી, ઘણી બધી હોય છે. તો હમણાં આપણે એક તાવીલની વાત કરી, પણ શું એનું કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ આપણે મળી ગઈ? નહીં, નથી મળી. કેમ કે તાવીલાત તો 70 છે. તો આપણે 70 વાત તો નથી કરી, આપણે તો એક જ તાવીલ કરી છે. પણ આપણે જે એક જ જે જવાબ આપણે સમજમાં આવી ગયો બરાબર સરખાઈ રીતે બરાબર, આપણી અક્કલને કેવી મજા આવી ગઈ કે હવે જ્યારે આપણે આસમાન ઉપર જોઈએ તો એ મિસાલથી આપણે જેનો હાસિલ છે, જ્યારે આપણે સૂરજને જોઈએ, ચાંદને જોઈએ તો આપણે સમજી જાય કે આ બધી મિસાલો છે દુનિયાની ચોપડીના અંદર. કેની? આપણા દીનની. દુનિયા આખી જે છે મિસાલ છે, હકીકત છે, આપણો દીન છે. તો કેટલી મજા આવી ગઈ ખાલી એક આપણે ચીજ સમજી તો આપણે આનંદ આવી ગયો કે વાહ, કે કેવી વાત કરી છે કે દુનિયાના અંદર દુનિયાનો સૂરજ જોવે તો સૂરજથી ઇલેક્ટ્રિસિટી આવે, સૂરજથી જે છે ફળ ફૂલ પેદા થાય, સૂરજ હોય તો બધી ચીજ પાક થઈ જાય, કેમ કે એના લાઇટના અંદર એટલી તાકાત છે કે બધી ગંદગી બધું ખતમ થઈ જાય, પાણી સાફ થઈ જાય, બધું સૂરજની રોશનીથી થાય. સૂરજની રોશનીથી જ પાણી ઉડીને એવોપરેટ થઈને બાદલા બનીને વરસાદ આવે, તો વરસાદ આવે તો બધી ખેતોને પાણી મળે. તો સૂરજના એક્શનથી આપણી દુનિયા જે છે એ જીવતી છે. સૂરજ ન હોય ને તો દુનિયા જીવી ન શકે. એ જ મિસાલ છે આપણા ઇમામે ઝમાની, કે ઇમામ ન હોય ને તો આપણી શું હાલત થશે? આપણે જીવી નહીં શકશું. ઇમામ એ નૂર છે, ઇમામ એ સૂરજ છે આપણા માટે, આપણા દીનના અંદર, કે જેની વજહથી આપણે सांस લઈ શકી રહ્યા છે. આપણા અંદર નૂર છે, આપણા અંદર ખુશી છે, આપણા અંદર હિંમત છે, આપણા અંદર તાકાત છે, આપણા અંદર ઇશ્ક આવે છે, મોહબ્બત આવે છે. આ બધું પણ ઇમામની દ્વારા આપણા માટે મુમકિન છે. ઇમામ ન હોય તો આપણે ક્યાંય નહીં હશું. પછી કહે છે યે દર્દ ઇશ્ક કી તલખી અજીબ શીરીન હૈ, શરાબ ઇશ્ક હૈ મુझे હર શરાબ સે બેહતર. કે જ્યારે આપણે ઇમામના ઇશ્કના અંદર હોય અને દિલના અંદર વિરાગનો ગમ ભરીને રાખતા હોય, એના નામનો જપતા હોય, એના ગિરિયાઝારી કરતા હોય, એના દીદારની ઉમ્મીદ કરતા હોય, એનું નામ લેતા હોય, તો દિલના અંદર એક એવું લાગે કે એક જખમ છે, એક દર્દ છે ઇમામના ઇશ્કનો. પણ આ એવો દર્દ છે કે મીઠો લાગે છે. આ જે દર્દ છે દિલના અંદર એ મીઠો લાગે છે, કડવો નથી લાગતો, તકલીફ નથી થતી. એવું થાય છે કે વધારે આ ઇશ્ક આપણા દિલમાં આવે, વધારે આપણે આ દર્દના અંદર રહીએ, વધારે આપણે zikરમાં રહીએ, વધારે આપણે ઇબાદતમાં રહીએ. તો એવું દર્દ છે જે મોમિનના દિલના અંદર હંમેશા રહે અને થોડું થોડું એના અંદરથી
એક સિસકી, એક આહ નીકળતી હોય કે આહ, બસ મને મારા માશુકને જોવું છે, મને મારા મોલાના દીદાર કરવા છે, ક્યારે થશે દીદાર. તો એક કોન્સ્ટન્ટલી એક અજીબ ગરીબ એના દિલના અંદર એક કેફિયત હોય, એક મસ્તી હોય, બસ એનું નામ જ લેતો હોય, એના નામના અંદર જ એને આનંદ આવતો હોય. તો મિસાલ એવી થઈ ગઈ કે કોઈ શરાબી જ્યારે શરાબ પીએ તો એના અંદર એક મધોશી હોય છે. તો આ મોમિન જેના અંદર, જેના દિલના અંદર ઇમામનો ઇશ્કનો ગમ ભરેલો છે, તો એ હર વખત આ શરાબ પીતો હોય છે, હર વખત. કેની શરાબ? ઇમામના ઇશ્કની શરાબ. કહે છે કે इताब में भी तजल्ली तेरी अजीब व गरीब नहीं है कोई इताब इस इताब से बेहतर. જ્યારે આપણે કોન્સ્ટન્ટલી એક અજીબ વ ગરીબ દર્દમાં રહેતા હોય તો એવું લાગે કે આ કેવો પેઇન છે, કેવી સજા છે. પણ એક મોમિન જ જાણે છે કે વસે જ્યારે મિલાપ થાય, જ્યારે સંગમ થાય તો કેવી કેવી વાત છે. એના માટે કોઈ આપણા પાસે અલ્ફાઝ નથી, કોઈ અલ્ફાઝ નથી કે આપણે એને બયાન કરી શકીએ કે એ મિલાપ, એ સંગમ કેવો થશે. તો ઇમામના નૂરની જે તજલ્લી છે એટલી બ્યુટીફુલ છે, એટલી અજીબો ગરીબ છે, સ્ટ્રેન્જ છે કે કોઈ બીજી ચીજ એને રિપ્લેસ નથી કરી શકતી, કોઈ બીજી ચીજ એના બદલામાં નથી આવી શકતી. પણ એના માટે શું જોઈએ? એક મોમિનનો દિલ જોઈએ. કેમ મોમિનનો દિલ? મોમિનનો દિલ પાક અને સાફ હોય, કોઈની ગીલા, કોઈની ગીબત, કોઈની હસદ, કોઈના માટે કોઈ દિલના અંદર ખ્યાલ ન રાખે. પોતાના કામથી કામ, પોતાના અંદર zikr ઇબાદત, ઇમામનું નામ, અને વધારેથી વધારે ઇલ્મ અને zikરથી પોતાની કમાઈને વધારવાનું, અને પોતાના અંદર જે વિરાગનો ગમ છે એને ક્યારે કાઢવું નહીં. મોમીની જે આદત હોય છે એ હંમેશા એ વિરાગના ગમના અંદર રહે છે. કેમ કે એ ગમ જ એને પોતે એ મસ્તીમાં, એ ઇબાદતમાં રાખે છે. તો પછી એના અંદરથી એક મીઠી મીઠી એક દરદ, એક કસક ઉઠતું હોય, અને ઈ મોમીનને એના અંદર જ એને મજા આવતી હોય, ઈ જ એનો આનંદ હોય. ઈ જ પોતે મુસ્કુરાય ઇમામ સે વાતું કરીને, અને ઇમામથી શિકાયત બી કરે કે તું દીદાર દે. તો એક અજીબ ગરીબ એના અંદર મસ્તી ચાલુ જ હોય. પછી કહે છે કે ઇમામ જે છે એ નુરાની રોશની છે, અને આપણા દિલના અંદર સૂરજના માને છે. અને ઇમામની જે રોશની છે, અગર આપણા સામે 1000 સૂરજ આવી જાય અને 1000 ટાઈમ આટલો નૂર અને રોશની હોય, પણ આપણા ઇમામ જેવો તો કોઈ પણ નથી થઈ શકતો. ઇમામની મિસાલ પર કોઈ થઈ જ નથી શકતો. પછી કહે છે કે મારા દિલના અંદર એક અજીબ ગરીબ હાલત છે, કે મારા દિલના અંદર એક તખત હું એ બનાવેલું છે ઇમામના માટે. એવું લાગે છે કે મારા દિલના અંદર એક તૂફાની દરિયા છે, અને દરિયા ઉપર તખત છે કે જ્યાં ઇમામ બિરાજમાન થાય. દુનિયાના અંદર એવો કોઈ ઓશન નથી, એવો કોઈ દરિયો નથી, કોઈ ઓશન નથી કે જે મોમિનના દિલના અંદર એક બબલ હોય ને, ખાલી એક બબલ હોય. દિલ કેટલો, એક મુઠ્ઠીના અંદર આવી જાય એક દિલ છે આપણો, પણ એક એટલા નાના દિલના અંદર એક બબલ છે, અને બબલના અંદર એ પોતે એક તખત પોતાના ઇમેજિનેશનમાં રાખ્યું છે ઇમામના માટે, એક ખ્યાલ દિલના અંદર કરીને. એ એટલું નાનું છે દિલના અંદર ખ્યાલ કે ઇમામની માટે આપણે ઘર બનાવ્યું છે, કે ઇમામનો તખત રાખ્યું છે, એટલો નાનો છે. જ્યારે આપણે હકીકી તौर પર કોઈ ઓશનના સામે જાય, કેટલો મહાન છે ઓશન, કેટલો મહાન છે, અને કેટલો પાવરફુલ છે ઓશન. કેટલો સુનામી આવે તો કેટલોને તબાહ કરી નાખે. પણ આપણા દિલના અંદર જે ઓશન ઓફ લવ છે, આટલો નાનકડો છે, આટલો નાનકડો છે. અને જે સાચો ઓશન છે, હકીકી ઓશન છે, એના સામે કોઈ ટકે પણ નહીં. આપણા દિલના અંદર કોઈ ટકે પણ નહીં. એક બબલના મિસાલ ઉપર છે. પણ એ બબલના ઉપર જે તખત ઇમામના રાખવામાં આવ્યો છે, એ એટલો પાવરફુલ છે, એટલો પાવરફુલ છે કે એ ઓશનની મજાલ નથી કે એ તખતને હલાવી નાખે. આ હોય છે મોમિનના દિલની હાલત, કે ઇમામના ઇશ્કથી એ એવી રીતે તખત પોતે બેસાવેલો છે કે ઇમામના ઇશ્કનો તખત દુનિયાનો સમંદર પણ આવી જાય, તુફાન પણ આવી જાય, એ તખત હલશે નહીં. આ છે મોમિનના ઇશ્કની દાસ્તાન.
તો હવે બહુ મોટો છે આ શેર, આ શાયરી લાંબી છે, આપણે અહીંયા બસ કરીએ કે ઇમામની એટલી તારીફ છે, કહે છે સુનો કે મેરા સનમ હૈ બુતોं का शहंशाह नहीं है कोई मेरे इंतखाब से बेहतर, કે મારો મોલા છે ઈ એવો સનમ છે મારો, એવો મારો જાનાન છે કે દુનિયાના અંદર માણસો કેટલી બુત પૂજા કરતા હોય, અને જ્યારે આપણે બુત પૂજાની વાત કરીએ તો ઇમિડિયેટલી આપણા મગજના અંદર શાયદ હિન્દુ મતલબ આવે, કેમ કે એ લોકોના 360 દિવસ છે તો 360 બુત છે એ લોકો પાસે. તો જ્યારે બુતની વાત કરીએ તો એવું નથી કે કોઈ મૂર્તિ હોય અને આપણે એને પૂજતા હોય એ બુત થઈ ગયા. આપણે તો બુત પૂજા નથી કરતા. બુત ખબર છે કે નહીં પણ કહેવાય બુતની, આપણા નફ્સની જ્યારે આપણે ગુલામી કરતા હોઈએ ને, જ્યારે આપણે નફ્સની વાત માનતા હોઈએ, જે આપણી ખ્વાહિશ હોય આપણે એને ફોલો કરતા હોઈએ, તો નફ્સની બી એક મિસાલ જે છે એને બુત કહેવામાં આવે, કેમ કે આપણે એની પૂજા કરીએ છીએ, એની વાત માનીએ છીએ. ઇમામની જે દોરવણી છે એની વાત નથી માનતા. તો જ્યારે બી આપણે બુત પૂજાની મિસાલ લેતા હોય ને તો આપણે બરાબર હર મિસાલ પર પોતાને લાવવાનું. એવી જ રીતે આપણી પોતાની જે છે સફાઈ થશે અને આપણે જે છે એ સમજી શકશું કે કેવી રીતે આપણે પણ આ ચીજના અંદર ગુનેગાર છે. શું ગુના છે? જ્યારે બુત પૂજાની મિસાલ આવી તો એની મિસાલનો મતલબ એ થઈ ગયું કે આપણે દુનિયાના અંદર આપણી બુત પૂજા શું થઈ ખબર છે? આપણી ફેમિલી છે ને, આપણી જોબ છે ને, હું બિઝી છું ને, મારું દિલ એમ ચાહે છે ને, મારું દિલ તો આમ નથી ચાહતું ને, આ બધી જે ચીજો છે એ બુત પૂજાની મિસાલો પર છે, કેમ કે મિસાલથી સમજાવવામાં આવેલું છે. તો જ્યારે કોઈ માણસ આવી રીતે દુનિયાની પૂજા કરતો હોય તેની મિસાલ એવી થઈ ગઈ કે બુત પૂજાના પાછળ છે, એને હકીકતની સમજ નથી, કેમ કે હકીકત જે છે એ બીજી ચીજ છે અને દુનિયાની ચાહત છે એ બીજી ચીજ છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક થશે નહીં. તો અહીંયા જે મિસાલ દઈને વાત કહેવામાં આવી રહી છે કે નહીં હે કોઈ મેરે ઇંતખાબ સે બેહતર, તો અહીંયા મોમિન કહે છે કે મારા દિલના અંદર બી તો એક મૂર્તિ છે અને એ મૂર્તિ મારા મૌલાની છે, પણ દુનિયાના બધા બુત પૂજા કરવા વાળા માણસો છે ને એ લોકોની મૂર્તિ કરતા મારી મૂર્તિ જે છે ને એ સૌથી સારી છે, સૌથી સારી છે. આટલા બ્યુટીફુલ તરીકાથી આપણે એમ સમજાવવામાં આવી રહ્યું છે કે ઇમામનો જે ઇશ્ક છે એ સૌ કરતા ઊંચો અને સારો અને મહાન છે. દુનિયાની કોઈ ચીજ, આપણે કોઈ મિસાલ લઈ આવે ને એનો મુકાબલો નહીં કરી શકશે. ઇમામના ઇશ્કની એટલી અહેમિયત છે. એટલે જ આપણે આજે દુનિયાબાને વેલેન્ટાઇન્સ ડે છે અને આપણે કેટલા ખર્ચા કરીએ ને કેટલી ચીજો કરીએ ને આમ ને તેમ, કે ભાઈ દુનિયાના અંદર જેનેથી આપણે મોહબ્બત કરીએ છીએ, જેના સાથે છીએ, કે જેના ઇશ્કમાં છીએ, એને આપણે બરાબર અહેસાસ દિલાવીએ કે જો હું તને મોહબ્બત કરું છું, આપણે જતાવીએ કોઈ ચીજથી કે કોઈ ગિફ્ટથી ને કોઈ ચીજથી. ઇમામ કોઈ ચીજ નથી માંગતો. ઇમામ કે જે તમારું દિલ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. તો કેવું થાય કે આ મહેફિલ જે છે મોમિનોની મહેફિલ છે. તો મોમિનો જ્યારે આપણે વેલેન્ટાઇન્સ બનાવીએ, કોઈ બી દિવસ હોય ને, કોઈ બી ઓકેઝન હોય, દુનિયાવી ઓકેઝન હોય, આપણા બધા ઓકેઝનને ઇમામના તરફ મોડવી નાખવાનું. તો આજે આપણે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને આપણા વેલેન્ટાઇન આપણે રોજ મોકલી રહ્યા છીએ કે મારું જે દિલ છે મૌલા એ તારા માટે છે, તારા માટે અમે સાફ કરી રહ્યા છીએ, તારા હિદાયતથી અમે અમલ કરી રહ્યા છીએ મૌલા, બસ તું આવ અને તું બિરાજમાન થઈ જા મારા દિલના અંદર. પછી કહે છે બીજો શેર, બિગડ ગયા હૈ અગર બાગ ફિર ખિરાજ નહીં, ખરાબ ઇશ્ક હું મેં હર ખરાબ સે બેહતર. તો કહે છે કે આખો બગીચો જે છે ને એ ખરાબ થઈ ગયો છે અને એને સુધારો નથી કરી શકતા. આખો બાગ જે છે ને ખરાબ થઈ ગયો છે, પણ જે હું ખરાબ થયો છું ને, જે મારો દિલ ખરાબ થયો છે ઇશ્કના અંદર, ભલે ને ખરાબ થયો છે, કોઈ કાંઈ બી પણ કે આ ખરાબી છે ને મને બધી ખરાબીઓ કરતા સારી લાગે છે. તો આ એક મસ્તીમાં, એક ઇશ્કમાં એક વાત કરે છે, કેમ કે દુનિયાદાર માણસોને સારા ન લાગે. મોમિન માણસો કે તમે તો હર વખત બસ ખુદાની જ વાત કરો છો, તમે કાંઈ બીજું સૂચતું નથી, તમે કાંઈ ફન નથી કરવું, તમે કાંઈ મજા નથી આવતી, હાલો ને બહાર જઈને આમ કરીએ તેમ કરીએ. અને મોમિન કહેશે નહીં, મને તો મોલાના નામમાં, ઇશ્કમાં, મોહબ્બતમાં એવી મહેફિલમાં જ બેસવું છે જ્યાં ઇમામની તારીફ હોય. તો દુનિયાદારને આપણે પસંદ નહીં આવશું, કેમ કે ગિલા ગિબત કે કોઈની પંચાયત આપણે કરશું નહીં. તો
એવું લાગે કે હું ખરાબ થઈ ગયો છું. એક મોમિન જે છે એ ખરાબ થઈ ગયો છે. શું ખરાબી છે? ઇમામના ઇશ્કની ખરાબી છે કે જે દુનિયાદાર નથી સમજતા. તો કહે છે આ ખરાબી બધી ખરાબી કરતા મને બહેતર છે, મને સારી છે. તો આ છે બ્યુટી કે જ્યારે આપણે ઇમામના ઇશ્કના અંદર ખરાબ થઈ જઈએ. પછી કહે છે અઝાબે इश्क नसीराच खूब जन्नत है, यही अजाब मुझे है हर सवाब से बेहतर. તો અમુક હું અહીંયા આ પેલે બોલી ગઈ કે કવિ કહે છે કે ખુદાની જે મોહબ્બત છે એ એવી છે કે આપણે જન્નતના અંદર છીએ. આપણે જન્નતના અંદર છીએ. જો જન્નતની મિસાલ એવી છે કે જ્યાં કોઈ ગમ નથી, કોઈ દુઃખ નથી, બધું આનંદ અને આનંદ છે. એક મોમિન જ્યારે દુનિયાના અંદર રહેતો હોય છે, એ દુનિયાના અંદર રહીને એ હંમેશા આનંદના અંદર હોય છે. શું એના પર બીમારી નથી આવતી? શું એને દુનિયાની જિમ્મેદારી પૂરી નથી કરવી હોતી? શું એના પર ઇમ્તિહાન નથી આવતા? બધું આવે છે, બધું થાય છે. પણ એની અંદરની જે દુનિયા છે ને, એક અલગ દુનિયા છે. એક પોતે પોતાના અંદર એક ખ્યાલની દુનિયા, ખ્વાબની દુનિયા, રૂહાનિયતની દુનિયા એવી બનાવી લીધી હોય છે કે બહાર શું બી થાય, બદન કામ કરતું રહે, પણ એની મસ્તી, એનો ઇશ્ક, એની આજીઝી, એની આશિકી એ ચાલતી જ હોય અંદર. ઇમામના સાથે વાતચીત થતી જ હોય. એને પછી કાંઈ ફરક નથી પડતો. તો કહેવાનો મકસદ એ છે કે અહીંયા લેખક એમ કહે છે કે કોઈ એમ કહે કે મને છે ને આ તો એવું થઈ ગયું કે જ્યારે આપણે ઇશ્કના અંદર છે તો કોન્સ્ટન્ટલી ગમના અંદર છે. કયું ગમ છે? વિરાગનું ગમ છે કે ક્યારે સંગમ થાય, ક્યારે મિલન થાય. જેવી રીતે આપણે દુનિયાના અંદર કોઈ યંગસ્ટર્સ, લવર્સ હોય તો લોકોને એમ જ થતું હોય કે ક્યારે મળીએ, આપણે વાત કરીએ, ભેગા થાય. એવી રીતે મોમિન સાલિકના અંદર એક કોન્સ્ટન્ટ પેન છે, એક કોન્સ્ટન્ટ વિરાગનો પેન છે. તો સામેવાળો કહેશે આ કેવી જિંદગી, તમે તો આ હર વખત ગમમાં છો. તો મોમિન કહે છે કે મને આ જે ગમની જે સજા છે ને, એ મને ઇનામ કરતા પણ વધારે સારી લાગે છે. કેમ? જોવા વાળામાં ફરક છે. કોઈને આંખો ન હોય, એમની આંખો ન હોય તો જોવા વાળાને શું લાગશે? અરે આ તો કેવી કોઈ જિંદગી જ નથી, બસ આ જ કરતા હોય છે. આ તો સજા થઈ ગઈ. આ કેવી જિમ્મેદારી છે, આ કેવી મોહબ્બત છે, આ તો સજાના જેવી લાગે છે. પણ મોમિનના માટે એ સજા જે છે, ઈશ તો ઇનામ છે, ઈશ તો એનો ઇશ્ક છે, ઈશ તો એની મોહબ્બત છે. તો આ છે એક મોમિનનો ઇશ્ક, આ છે એક મોમિનના માટે વેલેન્ટાઇન્સ ડે કે આપણે એવી રીતે ઇમામના ઇશ્કને પોતાના દિલના અંદર ભરીને રાખીએ અને પછી આવી રીતે ગાય કે યે તેરા ઇશ્ક હૈ મુझे શરાબ સે બેહતર, શમી મેં કૂચાએ જાનાન ગુલાબ સે બેહતર. કે ગુલાબની ખુશ્બુ કેટલી સારી હોય. રોઝ ઇઝ ધ કિંગ ઓફ ધ ફ્લાવર. જેટલા આશિક માશિક હોય બધા રોઝની જ વાત કરતા હોય કેમ કે કિંગ ઓફ ધ ફ્લાવર્સ છે. પણ મોમિન કહે છે મને શું કરવું છે રોઝથી? મને તો મારા માશુકના ગલીના અંદર જે વાસ આવતી હોય ને, મને તો ઈ પણ ભાવે છે. ઈ વાસ કરતા રોઝની વાસની કોઈ અહેમિયત નથી. કેવી વાત છે ને? મતલબ એવું થયું કે મોમિનને ઇમામના હર ચીજથી મોહબ્બત હોય, હર ચીજથી મોહબ્બત. અને જ્યારે આપણે સમજી જઈએ તો આપણે એ બી સમજી જાય કે જ્યારે કોઈ બી આપણા પર તકલીફ આવે, ઇમ્તિહાન આવે, કસોટી આવે, એ ઇમામના તરફથી છે. એની સમજ આપણા અંદર છે તો પછી આપણે એ તકલીફ નહીં લાગશે. તો અહીંયા તરત સવાલ આવ્યો કે કોઈના અંદર સવાલ આવે કે આપણે કેમ ખબર પડે કે આ કસોટી, આ તકલીફ જે છે ઇમામના તરફથી આવેલી છે? અગર એ કસોટીથી આપણા અંદર વધારે ઇમામનું નામ આવી ગયું છે, વધારેની યાદી વધી ગઈ છે, તો સમજી જવાનું કે આ તો રહેમત આવી છે. દિલના અંદર નરમી આવે, આંખોથી આંસુ જાય કેમ કે તકલીફ છે, દર્દ થાય છે. પણ મોમિનના માટે એ આંસુ જે છે એ કહેશે મોલા આ મારી મહેમાની તારા હજુરમાં. તકલીફ તો છે અને રહેશે ને વહી જશે, કંઈ ખબર નથી, કાલ બીજી આવશે. दुनिया घर मातम का जिसे देखो सो रोता है ज़ारो ज़ार, एक दिन खुशी से ढोल बजाया, दूजे दिन हुआ मुआ कोई गम. તો કાંઈ ફરક નથી, મને કોઈ ફરક નથી, આ તો દુનિયા છે ચાલતી જ આવશે. તો આવી જે છે મોમિનના દિલની હાલત હોય. તો જ્યારે એવી હાલત હોય તો પછી કાંઈ પણ થાય
મોમિન એ પોતાની મસ્તીમાં હોય. મોલા ફરમાવે છે ને ફરમાનના અંદર કે મોમિન જે છે એ રૂહાની મસ્તીમાં હોય છે. તો એ કઈ મસ્તી છે? આ જ તો મસ્તી છે જે આપણે ભેગા થઈને જે ઇમામની આપણે તારીફ કરીએ, ઇમામના ફરમાનની ચર્ચા કરીએ. આપણે ખબર છે શું કરી રહ્યા છે? કતરે 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 આપણે પોતાના અંદર પોતાને એવું બહેતર બનાવીને કે ઇમામના ઇશ્કમાં પોતાને પરોવી રાખીને કદમ કદમ ઇમામના કરીબ થતા જઈએ છીએ. આ છે ખૂબી, આ છે એની રહેમત. જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી, ફરમાનથી, આવી કવિતાથી લઈને કલામ કે જ્ઞાનને લઈને સમજીને જ્યારે આપણે વધારે વધારે ઇમામના ઇશ્કના અંદર રહીએ તો આપણા દિલના અંદર જે છે જેટલી કદુરતું છે, જેટલા દુનિયાના ખોટા ખ્યાલાત છે, દુનિયાના દુઃખ છે, કોઈ બી તકલીફ છે, એની તકલીફની જો અહેસાસ છે ને એ ખતમ થઈ જશે અને એક જ અહેસાસ સાથ રહેશે. એ અહેસાસ છે આનંદનો, ખુશીનો, આબાદીનો, બરકતનો, ખાનાવદાનનો, ઇમામના ઇશ્કનો. તો આ છે આપણો એક બહુ જ મામૂલી ગિફ્ટ ઇમામના માટે કે મોલા હેપી વેલેન્ટાઇન્સ ડે ટુ યુ. યુ આર માય વેલેન્ટાઇન, યુ આર આર વેલેન્ટાઇન. એવી રીતે આપણે ઇમામને આજે એક ગુલાબ પેશ કરશું. એ ગુલાબ શું છે? આપણું દિલ. કેવી રીતે આપણે પેશ કરવું જોઈએ? આપણે બધાને સજદામાં જવું જોઈએ અને ઇમામને કહેવાનું કે મોલા યુ આર માય વેલેન્ટાઇન, એક્સેપ્ટ માય હાર્ટ, come to my heart, come to this throne which I have built for you. બહુ જ મહેનત કરીને આપણે આ તખતને, ઇમામના તખતને બનાવીએ છીએ. જેવી રીતે પીર સદરદીને કીધું ને કે કપડા ધોવે સો ક્યા હુઆ, દિલ ધોવે સો પાવે. તો દુનિયાના અંદર કોઈ હોય કઈ એવી રીતે વાત કરે કે હું તો આટલું કામ કરું છું, આટલું બિઝી, મારા પાસે તો આ પ્રોફેશન ને આમ છે ને તેમ છે. એ કહે છે કપડા ધોવે સો ક્યા હુઆ, ક્યાં હુઆ? શું મોટી વાત કરી? દિલ ધોવે સો પાવે, દિલ ધોવે સો પાવે. જ્યારે કોઈ મોમિન પોતાના દિલના અંદરથી બધી બુરાઈઓ કાઢે છે. શું આસાન છે બુરાઈઓ કાઢવાનું? નહીં. જરા કાંઈક થયું ને તરત ખોટો ખ્યાલ આવ્યો. શૈતાન જે છે ને એ તૈયાર જ બેઠું છે અને શૈતાન આપણી છેલ્લા દમ સુધી આપણા સાથે છે. પણ જે મોમિન છે ને એ શું કરે છે? પોતાના zikr અને ઇબાદતથી વધારે વધારે એવા ફિરિશ્તા પેદા કરે છે કે જે હંમેશા એના સાથે રહે અને એને દોરવણી આપે. જ્યારે શૈતાન એને ખોટા ખ્યાલ આપે ને તો તરત જ એના ફિરિશ્તાને સમજાવે કે નહીં, એમ નહીં કર. તો એના અંદર એ એબિલિટી હોય, એના અંદર એ તાકાત હોય કે એ ફિરિશ્તાને સાંભળી શકે. જો ઇન્સાનના અંદર ફિતરતું હોય છે કે કોઈની ફિતરત હોય ને, એના ફિતરતના અંદર કે હસદ હોય, કોઈની ફિતરતના અંદર કીના હોય, અને આ બધા કુદરતી તौर પર ખુદાના તરફથી આવેલા ઇમ્તિહાન હોય છે. આપણા નેચરના અંદર આવા ઇમ્તિહાન હોય છે. પણ જ્યારે કોઈ મોમિને સાલિક પોતાની અક્કલથી, જોર ક્યાં આવે છે? અક્કલ ઉપર. પોતાની અક્કલને જ્યારે ઇલ્મથી સુધારે છે અને સમજે છે કે મારા અંદર આ રૂહાની બીમારી છે, તો એ રૂહાની બીમારીને પોતે કાઢી નાખે છે. પણ એના માટે બહુ મહેનત કરવી પડે છે. પોતાની ફ્રી વિલથી મહેનત કરવી પડે છે. જો આપણે જ્યારે આદતની વાત કરીએ છીએ, ફિતરતની વાત કરીએ છીએ, તો આપણે સમજવું પડશે. આપણે મિસાલ લઈએ, કેમ કે બુક ઓફ નેચર જે છે ને આપણા સામે એ એક એક્ઝામ્પલ છે, કેમ કે એની મિસાલથી સમજીને આપણે એને જે મકસદ છે, એનો મમસૂલ છે, જેનો એસન્સ છે, મક્સ છે, આપણે સમજી શકશું. તો આપણે મિસાલ લઈએ કે દુનિયાના અંદર બે ચીજો ઉડતી જોઈએ આપણે, એક બટરફ્લાય અને એક માખી, મોસ્કીટો. બટરફ્લાય ઉડે ને તો એ ઉડે ઉડે અને એ ફૂલ ઉપર જ બેસે અને ફૂલનો જ એ રસ ચૂસે. માખી ક્યારે ફૂલ ઉપર નહીં જશે. માખી તો જશે જ્યાં ગંદગી હોય, જ્યાં કચરો હોય, કેમ કે એની ફિતરત છે. આપણા ઇન્સાનના અંદર જે બી ખસલત હોય આપણા અંદર, પણ જ્યારે આપણે પોતાની ફ્રી વિલથી ડિસાઈડ કરી લઈએ કે મને તો હવે મોમિન બનવું છે, બસ ઘણું થઈ ગયું, દુનિયા ઘણી થઈ ગઈ, હવે આંખો ખુલી ગઈ છે મારી, અને હવે મારા ઇમામથી મને કરીબ થવું છે અને મારા અંદરથી જે બુરાઈઓ છે મને ખતમ કરવી છે. તો કોઈ મોમિન હોય એમ કહે ઇલ્મથી કે મારા અંદર જે છે ને એ પંચાયત સાંભળવાની આદત છે, યા બીજાના બારામાં પંચાયત કરવાની આદત છે, કે આનું શું થયું, તેનું શું થયું, બધી પૂછવાની આદત છે, તે પોતાને રોકશે. કોઈને સારા જોઈને એના અંદર હસદ પેદા થઈ હતી, પોતાને રોકશે. કોઈની એક વાત સાંભળી, કોઈ કહી દીધી, સંભળાઈ ગઈ, તો ક્યારેય મોઢાથી રિપીટ નહીં કરશે. એમાં દફનાવી નાખશે ને, ક્યારે પણ આગળ નહીં વધારશે.
તો એવી રીતે એ મોમિન જે છે એ પોતાની અક્કલથી પોતે સુધારતો જાય અને પોતાની નિયતને હંમેશા ખેરખાહી બધા બીજાઓના માટે સારું કરવાનો વિચાર કરે. અને આજના જમાનાના અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું કે આજના જમાનાના અંદર બધા માણસોને પોતાના ઇન્ડિવિજ્યુઆલિટીની બહુ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે હું છું, મને જેવી રીતે જોઈએ એવું જ થવું જોઈએ. અને સ્પેશિયલી આપણા યંગસ્ટર્સ, આપણા બચ્ચા આપણે શીખવતા હોય. તો આપણા જ્યારે બચ્ચા હતા એ ટાઈમ અલગ હતો, આજનો ટાઈમ અલગ છે. તો આપણે યંગસ્ટર્સના હવાલેથી આપણે વાત કરીએ કે એ લોકોની જે ચાહત હોય એના હિસાબે એ લોકોને આપણે ટ્રીટ કરીએ, પોતાની મરજી ન હલાવીએ. તો એના માટે બહુ મોટી પોતાના અક્કલથી મહેનત કરવી પડે છે કે જે મને ભાવે ને એ બીજાને નથી ભાવતું, તો મને એ ચેન્જ કરવું પડશે. મને તો એ ભાવે કે હું, હવે મિસાલ આપણે સમજજો, બરાબર સાંભળજો, સમજો. મને તો એ ગમે કે હું છે ને સવાર અને સાંજ બસ જમાતખાને જાઉં અને તસબીહ કાઢી લઉં, બસ મને એ જ ગમે છે, બીજું ગમતું નથી. તો આપણે શું દુનિયામાં મિસાલ કરીએ, બચ્ચા આપણે કહેતા કે નહીં આ મને નથી ગમતું, તું મને આ દે તો મને સારું લાગે. નહીં પણ હું તારા માટે સારું કરું છું ને, નહીં મને તું આ દે તો મને સારું લાગે છે. મતલબ શું? બચ્ચો શું કહે છે કે તને જે સમજ છે, તું જે સમજે સારું છે એ મને સારું નથી લાગતું. તો આપણે આપણા મગજથી જે આપણે સારું સમજતા હોઈએ છીએ એને ચેન્જ કરીને જે બચ્ચાઓને સારું લાગે એ આપણે દેતા હોઈએ છીએ. એક કુરબાની છે, એક આપણે શીખવું પડે છે આપણી અક્કલથી કે આ દુનિયા બદલાઈ ગઈ છે. એવી જ રીતે મોમિન સાલિક જ્યારે બચપનથી શું શીખા આપણે? જિસ્માની મઝહબ, ફિઝિકલ દીન. દવાખાને જવાનું છે, દસમ દેવાની છે, મજલિસ અટેન્ડ કરવાની છે, અલ્લાહ અલ્લાહ ખેર સલાહ, કામ પતી ગયું. આજે જ્યારે આપણે ઇમામના ફરમાનની દોરવણી લઈએ છીએ તો આપણે સમજ પડી રહી છે કે નહીં, આપણે તો ઇલ્મ શીખવાનું છે, આપણે તો ઇમામની શનાખ્ત જોઈએ છે. અરે આમાં તો બહુ મહેનત છે, મારાથી તો નથી થતું, બહુ મુશ્કેલ છે, પણ આ ઇમામનું ફરમાન છે. તો અક્કલથી આપણે ફેસલો કરશું કે જે મને સારું લાગે છે ને, મારા મહેબૂબને એ સારું નથી લાગતું, મારા મહેબૂબને આના કરતાં વધારે જોઈએ છે. હવે આપણે જ્યારે આશિક બન્યા, બધા આપણે આશિક બન્યા, તો આપણે તો માશુકની જે ચાહત હોય ને એનામાં આપણે પોતાને બદલાવી લેવાનું છે. આપણે જે માશુક જે ચાહે એના સાથે આપણે એના એક રંગના અંદર રંગાઈ જવાનું છે. તો મિસાલ શું થઈ? મિસાલ પાછી આપણે આવે. જો આપણા સામે બટરફ્લાયની બી મિસાલ છે અને માખીની બી મિસાલ છે. જેની જે ફિતરત હશે એને એ કરશે. આપણે પોતે પોતાના મરજીથી ઇમામના ઇશ્કના અંદર રહીને એ ફિતરતને બદલી શકીએ છીએ. કેવી રીતે? અક્કલથી. અક્કલ અને ઇલ્મથી આપણે જાણી જઈએ કે ક્યાં આપણા ઇશ્કના અંદર કચાશ છે. જ્યારે આજે આપણે સજદામાં જાશું અને કહેશું મોલાને મોલા હેપી વેલેન્ટાઇન્સ ડે, શું ઇમામને દીદાર થશે? આપણે ઇમામ સામે ઊભા છે, આપણા હાથથી આપણા દિલનો ફ્લાવર લેશે કે નહીં લેશે? શું હશે? કેવો માહોલ હશે? શું આપણે હકીકતના અંદર આપણા દિલને એવી રીતે ધોઈને પાક કરેલું છે કે આપણા અંદર કોઈ શર્મિંદગી નથી જ્યારે આપણે એને ફ્લાવર પેશ કરીએ? આપણે પૂરી રીતે સરખાઈથી એને દિલને સફાઈ કરી છે? કેમ કે દુનિયાવી ફ્લાવર તો માંગતો નથી, દુનિયાવી ચીજ તો માંગતો નથી, એ તો દિલની પાકીઝગી માંગે છે. જેવી રીતે ઇમામ સુલતાન હંમેશા આપણે ફરમાનમાં સમજાવ્યું ને કે તમે રાતના સૂતી વખતે તમારી નાળ તપાસો કે તમે નેકીના કામ કર્યા છે કે નહીં. તો આપણે આ ચીજને ઘણા ટાઈમથી વાત કરી રહ્યા છીએ. તો આપણે શું પ્રેક્ટિસમાં પાકા થઈ ગયા છે કે રાતના સૂતી વખતે આપણે જોઈએ કે કેટલા આપણે ખરાબ કામ કર્યા છે? અગર આપણે આ પ્રેક્ટિસમાં પાકા થઈ ગયા છીએ તો આપણા દિલના અંદર ઘણી સફાઈ હોવી જોઈએ. છેલ્લા વર્ષના કરતામાં આ વર્ષે ઘણી સફાઈ હોવી જોઈએ. આપણા દિલના અંદર નરમી હોવી જોઈએ. આજીઝી, જે આપણે બેતુલ ખ્યાલની ઇબાદતનો મોટો પ્રિન્સિપલ છે. અગર આપણે તરક્કી જોઈએ છે બેતુલ ખ્યાલની તો આપણા અંદર આજીઝી જોઈએ, તો આજીઝી હોવી જોઈએ. આપણા આંખોના અંદરથી આંસુ બી નીકળવા જોઈએ, કેમ કે ઇમામને માંગીએ છીએ, ઇમામ બાદશાહનું શહેનશાહ, અને આપણે ક્યાં કોઈ મિસાલ જ નથી. શું પીર કહે છે કે તારા પાસે તો ઘણી બધી દાસી, પણ મારા જેવી અગલી કોઈ દાસી નહીં હશે, પણ તું મને બી જો મોલા, કેમ કે હું બી તારા ઇશ્કમાં છું. તો ભલે આપણા અંદર અગલીનેસ છે પણ આપણે મહેનત કરી છે એ અગલીનેસને કાઢવાની. કેમ કે જ્યારે આપણે રૂહની વાત કરીએ છીએ, રૂહની જર્નીની વાત કરીએ છીએ કે રૂહની જે ખસલત છે
એ જાનવરની છે. જ્યાં સુધી આપણે એ રૂને એમના દ્વારા ઇન્સાનની રૂ, ઇન્સાન મતલબ શું? જેના પાસે અક્કલ હોય. જે માણસ પણ અક્કલથી નથી કામ કરતો તેની મિસાલ જે થઈ ગઈ એ એવી મિસાલ થઈ ગઈ કે જાનવરની મિસાલ ઉપર છે. ઇમામે ફરમાવ્યું કે આપણા પાસે બે રસ્તા છે, એક જાનવરનો અને એક ફેરિશ્તાનો. તો જે માણસો પોતાની અક્કલથી જ્યારે પોતાની દિલની સફાઈ કરે છે, ઇન્સાનના જેમ બિહેવ કરે છે, જાનવરના જેમ બિહેવ નથી કરતા, ત્યારે જ એ ફેરિશ્તાના રસ્તા ઉપર ચાલી શકે. જ્યારે એ ફેરિશ્તાના રસ્તા ઉપર ચાલી શકે મતલબ શું? ઉડવા લાગ્યા ભાઈ, ફેરિશ્તા બની ગયા, ઇમામના દીદારને કરીબ થઈ ગયા. તો આ કેવી વાત છે? એવું થયું કે આપણે પછી બટરફ્લાયની કેરેક્ટરિસ્ટિક્સ અપનાવી લીધી કે આપણે ફૂલમાં રસ ચૂસતા હોઈએ. મિનિંગ ફૂલની મિસાલ શું થઈ ગઈ? ઇલ્મની મિસાલ થઈ ગઈ કે ઇલ્મના અંદરથી આપણે એનો ઇશ્ક કાઢી કાઢીને આપણે ચૂસતા હોઈએ, પોતાની રૂહને પાવરફુલ બનાવતા હોઈએ અને પછી ઉડવા માંડીએ. અને બટરફ્લાય કેને ન ગમે? ફેરિશ્તા કેને ન ગમે? તો કેવી બ્યુટીફુલ અન્ડરસ્ટેન્ડિંગ છે આપણા માટે. આપણી દુનિયાના અંદર ઘણી બધી મિસાલો છે જેના અંદર આપણે જોઈને આપણે સમજી શકીએ કે આપણા રૂહનો શું હાલ છે. આપણી રૂહ આપણે ઇન્સાનના જેમ વર્તીએ છીએ કે નફસે અમારા જે કે જાનવરની માનીને છે, ખ્વાહિશાતની ગુલામ છે, એની પૂજા કરીએ છીએ, એની આપણે વાત માનીએ છીએ. તો આ એક ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ આજે આપણી કે ઇમામને વેલેન્ટાઇન્સ ડે આપણે કેવી રીતે એને આપણે આપણા દિલનો રોજ પેશ કરશું અને દાવત દેશું, એને ઇન્વિટેશન દેશું કે તું આવ ને મારા દિલના અંદર. આપણે એના સાથે વાતચીત કરશું, તોબો કરશું, પોતાની ગુનાહોની માફી માંગશું અને એના સાથે વાત કરશું કે તું મને હિંમત દે કે મારો દિલ હજી સારું થાય, પાક થાય, સાફ થાય, નરમ થાય, મારા દિલના અંદર કોઈ ખોટા ખ્યાલ ના આવે. આ બધી વાતો જે છે આપણે ઇમામ સાથે કરવાની છે અને પછી ખૂબ zikરથી એના સાથે મદદ માંગવાની છે. તો અહીંયા આપણે રોકીએ આજે, કેમ કે આજે આપણે વેલેન્ટાઇન્સ ડે ના હિસાબે આપણે આ વાતચીત કરી તો એક અજીબ મંજર બની ગયો છે કે આપણે કેવી રીતે ઇમામને દિલ પેશ કરીએ. તો પીરનો એક ગિનાનની કડી મને યાદ આવે છે, મારું ફેવરેટ ગિનાન છે. હું એક ગિનાનની કડી બોલીશ. હિજી હૈલે કે ભીતર અગન જલતી રે પિયા, હૈડે કે ભીતર અગન જલતી રે પિયા, તો તું હી बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे. યાશા તુજ વિના સો દિન જાવે વો कैसा पियाजी, जी ऐसा मैं जानती तो चलने न देती पिया, ऐसा मैं जानती तो चलने न देती पिया, मैं चलती तुम्हारे साथ रे मेहरबाना मेरे साहेब
मेरे दयावंत मेरे याशा तुझ विना सौ दिन जावे ओ कैसा पियाजी। ओ मारा पिया, ओ અમારા પિયા, તું ક્યાં છે મોલા? એમથી જાણીએ છીએ કે તું અહીંયા જ છે, અમારા સાથે છે મોલા, પણ અમે તને જોઈ નથી શકી રહ્યા મોલા. અમારા દિલના અંદર એવી કુવત આપ, એવી તાકાત આપ કે તારા નુરાની દીદાર, તારા બાતની દીદાર જોઈએ મોલા. યા મોલા, યા મોલા, આ ખોટી દુનિયાને દિલથી કાઢી નાખ, દુનિયાની ખ્વાહિશાતને દિલથી કાઢી નાખ મોલા. અમે થાકી ગયા છીએ મોલા, નફ્સની ગુલામી કરીને મોલા. અમારી અક્કલમાં એવી તાકાત આપ મોલા કે બસ ઘણું થઈ ગયું હવે. હવે તારા દરના ગુલામ બનવા છે મોલા. અમારા દિલનો જે ફૂલ છે તારા ચરણ ઉપર અર્પણ કરવા છે મોલા. યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, તું દયા કર, તું રહેમ કર મોલા, તું કરમ કર મોલા. અમે બહુ જ કમજોર છીએ મોલા. યા મોલા, યા મોલા, તારી રહેમત, તારી મદદ હશે મોલા. તમે બધાએ ભાઈ બહેન ઉડીને તારા સાથે એક થઈ જાશું મોલા. યા મોલા, યા મોલા, તું તારી એવી રહેમત મોકલ. અમારા દિલને મોલા તું તારા નામથી બાંધી નાખ મોલા. ક્યારે પણ તારા નામથી અમે દૂર ના થાય. તારા zikr, તારા ફિકર, તારા ઇલ્મ જ્ઞાનમાં રહીએ મોલા. અને અમે વધારે ને વધારે પોતાના અંદર પોતાને ઓળખીને કે કેવી રીતે અમે ગુનેગાર છીએ, કેવી બીમારીઓમાં મુબતલા છીએ, અને એ બીમારીનો પોતાની અક્કલથી ઇલાજ, zikરથી ઇલાજ, ઇલ્મથી ઇલાજ કરીને મોલા અમે એવા પાક થઈ જાય મોલા, એવા પાક થઈ જાય મોલા કે તું ક્યાંય બીજે ન રહે મોલા, તું અમારા દિલના અંદર રહે. તને કોઈ બીજું ઘર સારું ન લાગે મોલા, અમારા દિલના અંદર રહેવાનું સારું લાગે મોલા. या मौलाए मेहरबान, या मुश्किल खुशा, हरिया सो हरिया, सूखा भी हरिया, जो होवे नजर तमारी जी. या मौला અમે સુખા છીએ મોલા, તું જાણસ મોલા. या मौला, या मौला, તારા નૂરની એક મીઠી નજર અમારા પર પડે મોલા. તમે બધાએ નૂરથી ભરપૂર થઈ જાય મોલા. या मौला, લાઈન પર જેટલા બી ફ્રેન્ડ્સ આવ્યા છે મોલા, તારા ઇલ્મ જ્ઞાનને સાંભળવા આવ્યા છે મોલા. આજે અમે ઘણા બધા ડિફરન્ટ ફરમાન્સના જરીએ, એના દાખલાના જરીએ દિલની પાકીઝગીની વાત કરી છે મોલા, અને તારા ઇશ્કની વાત કરી છે મોલા. બધા એની ચાહના એવી છે કે તારા ઇશ્કમાં અમે આગળ વધીએ, તારા ઇશ્કમાં અમે ખતમ થઈ જાય, ફના થઈ જાય મોલા, અમારી ખુદી ખતમ થઈ જાય મોલા. યા મોલા, આ બધી બહુ બ્યુટીફુલ વાતો છે. અમારે દિલની નિયત સાચી છે મોલા, અને તું કહે છે કે તું નિયત મુરાદ પૂરું કરવા વાળો છે મોલા. મોલા, યા મોલા, અમારા માટે આસાની कर, અમારા માટે આસાની कर મોલા. તું શહેનશાહ છે મોલા, તું હર ચીજ મુમकिन કરી શકે છે મોલા, તું શહેનશાહ મુમकिनात છે મોલા. या मौला मेहरबान, तो અમારા માટે બી આસાની કરી દે મોલા. અમારા ખ્યાલને રોશન કરી દે, અમારા ખ્વાબને રોશન કરી દે મોલા. या मौला मेहरबान, या मौला मेहरबान, मदद फरमा, मदद फरमा, मदद फरमा. नूरानी बदन इनायत कर मौला, दर्जातनी बुलंदी दे मौला, तारी हकीकी शनाख्त दे मौला. या मौला मेहरबान, या मौला मेहरबान, हमारी अर्ज विनती गिरिया गुजारी तरह हुजूर पुरनूर मां कबूल फरमा मौला. अल्लाहुम्मा या मौलाना अंत सलाम व मिनक सलाम व इलैका यरजउ सलाम. हय्यना रबना बिस्सलाम वदखिलना दारुस्सलाम. तबारक रबना व तआलैत या ज़ल जलाली वल इकराम. अल्लाहुम्मा या मौलाना मिनका मददी व इलैका मुअतमदी. इय्याका नअबुदु व इय्याका नस्तईन. या अली बिलुत्फिका अदरिकनी. ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह अलीयुल अमीरुल मोमिनीन अलीउल्लाह मौलाना शाह करीम हुसैनी. अल्लाहुम्मा लका सुजूदी व तुआती. शुक्रन लिल्लाहि वल हम्दुलिल्लाह, शुक्रन लिल्लाहि वल हम्दुलिल्लाह. जी
Subhanallah, Subhanallah, Shukranillah, Alhamdulillah. It was beautiful to hear such a beautiful Valentine's Day gift for Mola. It is amazing that we do so many things for worldly satisfaction and worldly Valentines. The essence I understood was that we need to give Qurbani. So thank you so much for explaining that concept that we need to give Qurbani the way we give in our physical lives. So shukran lillah, alhamdulillah. Friends, if you have questions, you can unmute yourself and come forward, or you can raise your hand and ask a question. It is a joyous occasion when we are celebrating Valentine's Day for our Imam Zaman. You can come and comment about that as well. Yeah, but then I just a little bit to say કે આજે મોલાનો બ્યુટીફુલી સમજાવ્યા કે એને આપી અમે ઈ પરમનન્ટ છે અને દિલની વાત કર્યા તો મોલા કે છે ને દિલ દિયા તેને સર્વે કુછ દિયા. સાચી વાત છે. યા બસ મને કીધું હતું કે અમે ઈ ટ્રાય કરીએ હવે કે આ તો બેસ્ટ છે, આ પરમનન્ટ છે, યુ નો અ બોન્ડ. આ બધું ચાલી જશે, આ બધા રોઝીસ ને બધું, પણ આ પરમનન્ટ બોન્ડ તો પછી દિન દુનિયાનો બેલેન્સ કરાવશે અમારો બાદશાહ અમને. Ameen. Subhanallah. Thank you. Shukr Ali Allah for such a beautiful, beautiful session. And you know, I know that you don't, neither of you like to be complimented. That's not my intention here. My intention is to give thanks to Ali Allah for the examples that you both set in terms of Qurbani and Khidmat, and you know, and then you bring such beauty to us, and it comes through so many sources now these days. We are so fortunate that His mercy and His love is pouring towards us, and then it makes me ask the question in my heart that what am I doing to do any kind of Qurbani for my beloved, my most beloved, my one true love, our one true love? Nothing. It's nothing. But this inspires us so much to dive deeper into our hearts and souls, to say, what more ilm can I learn? How can I enter into really the paradise, the true paradise, the Rizwan of knowledge, you know, which will make my Imam happy? What will make him happy and his heart dance? So this is just a beautiful Valentine's Day, and you took us so deep into the real love. Shukr Mola. Shukran, Mala. Thank you. Thank you for your beautiful words. Subhanallah, Subhanallah. Any other friends, any comments? Ji. Shukran lillah walhamdulillah. Shukran lillah walhamdulillah. Very nice. Shukran. It was amazing to hear the way Yasmin Shamji Saiba said, nothing is going to come with us. I was recalling the Ginans we hear so many times that na bhai, na bhen, na putra, na dhiya. You know, it's amazing. We do so much for our physical families, but we forget our spiritual beloved who is everything to us. So thank you, Yasmin Saiba, for reminding us. Shukr Mala. Any other friends would like to comment on the Valentine's Day for our Mola Papa? Happy Valentine's Day to Mala Bapa. Thank you so much Beautiful. for having this perspective of looking at the Valentine Day in a spiritual manner. Physically, we've been doing it, but shukr alhamdulillah that we have to also do it in a spiritual way. Shukr Mala. Subhanallah. We all should tonight talk to our Valentine, give him a rose. We all got to do that. So thank you. Beautiful. Ameen, Ameen. Thank you, Namat Saiba. Thank you so much for this wonderful session. And all we want to say is we love you. We love Mola Papa, our Valentines. So we love you and we love Mola Papa, making our rosy coming towards us. So shukr alhamdulillah. Shukran. Yali lillah. madad, yali madad. Yali madad, yali madad. Yeah. That. Yali madad. SubhanAllah, beautiful, Naveen Saab. Yali madad. Yali madad. Yali Madad Mama, happy Valentine's Day to you. Happy Valentine's Day to you too, ma. Thank you, thank you. You, You know, Naveen there are Saiba, so many. everybody. Ameen. There's so beautiful comment. I just want to say it. Go ahead. प्यार का सागर है तेरी एक बूंद की के प्यासे हम. Subhanallah. Subhanallah.
Today I realized that every day is Valentine's Day, Thank as you. our love for Mola is every day and we love him dearly. વાહ વાહ Subhanallah, Yeah, love the way every we day. are celebrating spiritual Valentine with our soul friends, our true Valentine, our Mola. Thank Shukran you. Mola. Love you, Mola Papa. Thank you guys. Yali Madad, Yali Madad. યારી મદદ યારી મદદ